अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। ધોરણ 11 વિષય ગુજરાતી। આજે આપણે ગુજરાતી વિષયમાં આપણું કાવ્ય નંબર 15 મારા ફળીના ઝાડવા બે એ ગીત ભણવા જઈ રહ્યા છીએ। ઝાડવા એટલે તો વૃક્ષ, ઝાડ એ વસ્તુ સમજાય છે। ઝાડવા કોને કે નાના ઝાડ શબ્દથી આપણે પરિચિત છીએ। વૃક્ષ શબ્દથી ઝાડવા એટલે કે નાના ઝાડના અર્થમાં લેવાનું છે। ફળી, ફળી એટલે કે ફળિયું, બરાબર ને? જે ફળિયાના બે ઝાડવાઓ અને એ બે ઝાડવાઓ વચ્ચે થયેલો સંવાદ, એ સંવાદ આ ગીતમાં કવિ દેવજી મોઢાએ મૂક્યો છે। એટલે કવિ છે દેવજી રામજી મોઢા, અથવા તો તમને પ્રકાર એનો રહે છે કાવ્યનો ગીત। અહીં હેતુલક્ષી પ્રશ્નો થાય છે કે મારા ફળીના ઝાડવા બે, કાવ્યના કવિનું નામ જણાવો તો આવશે દેવજી મોઢા, અને એનો પ્રકાર જણાવો તો પ્રકાર છે આપણા કાવ્યનું ગીત। તો આ બે પ્રશ્ન જે છે એને ધ્યાનમાં રાખવાના છે કે 15મું જે આપણું કાવ્ય છે એનું નામ છે મારા ફળીના ઝાડવા બે, એના કવિ છે દેવજી મોઢા, અને પ્રકાર કયો છે તો કે પ્રકાર છે ગીત। હવે આપણે થોડો દેવજી રામજી મોઢાનો પરિચય લઈ લઈએ। તો તમે ચિત્રમાં જોઈ શકો છો કવિને, જેમને શિરીષ ઉપનામથી પોતાનું સર્જન કર્યું છે। એમનું ઉપનામ શું છે તો કે શિરીષ। આ વસ્તુ પણ ખ્યાલ રાખવાની છે કે દેવજી મોઢાનું ઉપનામ છે શિરીષ। જન્મ છે એમનો 8 મે 1913 અને એમનું અવસાન છે 21 નવેમ્બર 1987। અહીં 87 જે છે લખાયું નથી, તો અવસાન છે 1987, અને એમનો જન્મ છે પોરબંદર। એમના કાવ્ય સંગ્રહો છે પ્રયાણ, શ્રદ્ધા, આરત, અનિદ્રા, વનથી, રાધિકા, શિલ્પા, અમૃતા। અમે એમણે 1930માં મેટ્રિક થાય છે અને ઈસવીસન 1944માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી.જે. સિંધ કોલેજમાંથી એમએની ઉપાધિ પ્રાપ્ત કરી હતી। ફરી ઈસવીસન 1948માં તેઓ પોતાના વતન પોરબંદર આવે છે અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય પદે આરૂઢ થાય છે। ઈસવીસન 1963માં તેમને શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થાય છે। શ્રેષ્ઠ શિક્ષક મતલબ કે જે છે ને બેસ્ટ ટીચર, એનો નેશનલ એવોર્ડ જે છે એ એમને પ્રાપ્ત થયો છે। અને 1977માં શિક્ષણ ક્ષેત્રે ઘણી લાંબી સેવાઓ આપ્યા બાદ તેઓ નિવૃત્ત થાય છે 1977માં। ત્યાર પછી આપણે એમના કાવ્ય સંગ્રહ જોઈ ગયા। એમના કાવ્યોમાં તળપદી ભાષા જે છે એ તમે જોઈ શકશો। પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા અને દેશ પ્રેમ એ એમના કાવ્યના નિરૂપિત વિષયો છે। કાવ્યમાં નિરૂપાયેલા જે વિષયો છે તેમાં આપણે જે છે પ્રકૃતિ પ્રેમ, સામાજિક અસમાનતા અંગે દેશ
અંગે એમની વ્યથા અને દેશપ્રેમ. તેમાં આપણે જે આજે જોવા જઈ રહ્યા છીએ કાવ્ય મારા ફળીના ઝાડવા બે, એમાં એમનો પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ છે એ એની સાથે માનવને માનવ જીવનની સાર્થકતા માનવને ઘણું મોટો બોધ આપી જાય છે. ખરેખર તમને સમજો તો છે વૃક્ષોની વાત, પરંતુ બોધ જે છે એ માનવીને આપી જાય છે કે માનવ જીવનની સાર્થકતા શામાં રહેલી છે. હવે થોડોક કાવ્યનો પરિચય જોઈ લઈશું, ત્યારબાદ આપણે કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીશું. કહ્યું તેમ તમને કે આ ગીતમાં કવિ બે વૃક્ષો વચ્ચેનો વાર્તાલાપની કલ્પના કરી છે. બરાબર, આપણને ખબર છે બંનેનો વાર્તાલાપ, તો વૃક્ષો ક્યારેક વાતચીત ન કરી શકે છતાં એને કલ્પના કરી છે કે ફળિયામાં બે ઝાડવામાંનું એક દૂરના જંગલમાં જવા ઈચ્છે છે. જંગલમાં રહેલા પોતાના ભાઈ બાંધો સાથે બાકીનું જીવન જીવવાનું એની ઝંખના છે. બે વૃક્ષો ફળિયામાં ઊભેલા છે, એકમેક સાથે વાતો કરી રહ્યા છે. એકને છે કે અહીંયા તો આપણું કોઈ સ્વજન નથી, ભાઈ બંધુ નથી. ફળિયામાં કેવું એકલ લોકલ હોય, અને વન એટલે તો તમને ખબર કે વન એટલે તો આખું જંગલ હરિયાળું વૃક્ષોથી ભરેલું. ત્યાં અનેક જાતના વૃક્ષો આપણને જોવા મળે. એટલે એ કલ્પના કરી છે કે એમની વસ્તી ક્યાં છે, તો કે જંગલમાં, અને અહીં માનવ વસ્તી વચ્ચે એ બંને ઊભા છે. તો હવે બે વાત કરે છે. પહેલાંની ઝંખના શું છે કે આપણે અહીં એકલા એકલા રહેવાનું, એના કરતાં ચાલને આપણી જ્યાં વસ્તી છે ત્યાં જતા રહીએ. એવું થાય ને કે એક શાળામાંથી બીજી, તમારું માધ્યમિક શિક્ષણ પૂરું થાય અને ઉચ્ચતર માધ્યમિકમાં જવાનું હોય, અને બીજી શાળામાં જાઓ છો, ત્યાં તમારા જૂના મિત્રો ન મળે અને શરૂઆતમાં તમને એકલું એકલું લાગે. ફરી એમ થાય કે ચાલો ને આપણે આપણી શાળામાં જતા રહીએ, ત્યાં ભાઈબંધો મળે. કેટલીક વાર એવું પણ બને છે કે એક ક્લાસ વધારે હોય તો વિદ્યાર્થી એવું કહે કે મારું મિત્ર પેલા ક્લાસમાં છે, સર પેલામાં ટ્રાન્સફર કરી આપો ને, કે મારો મિત્ર ત્યાં છે એટલે મને અહીંયા નહીં ગમે. તમે પણ ક્યારેક આ વાત કરો છો, મને બાજુના ક્લાસમાં ટ્રાન્સફર કરી દો. તો એવું આ વૃક્ષો કે અહીંયા તો આપણે એકલા એકલા લાગે, કોની સાથે વાતચીત કરવાની, એના કરતાં આપણી વસ્તી જ્યાં છે વનમાં, ત્યાં વહ્યા જઈએ. એટલે બીજો વૃક્ષ એને જવાબ આપે. એનો જવાબ ખૂબ સરસ એમણે અહીં મૂક્યો છે કે જંગલમાં છે ને જીવનું જોખમ છે. કઠિયારો ક્યારે કુહાડીથી કાપી નાખે નક્કી નહીં, કારણ કે લાકડા કાપવા માટે કઠિયારો જે છે એ શું આવે છે, દરરોજ ત્યાં આવે છે. હવે તમારા 11માં પૂછાય છે, શબ્દનો સમૂહ તમારે આપવાનો હોય છે. એક શબ્દ આપેલો હોય છે, જેમ કે કઠિયારો, એ શબ્દ આપેલો હોય, તમારે સમૂહ લખવાનું રહેશે. તો શું થશે, જંગલમાંથી લાકડા કાપી લાવી તેનો ધંધો કરનાર માણસ, તેને શું કહેવાય, કઠિયારો. બરાબર, 11માં આ રીતનું પૂછાય છે. તો કઠિયારો શબ્દ આપેલું હશે, તમારે ઉત્તર લખવાનો રહેશે, મતલબ શબ્દોનો સમૂહ લખવાનો રહેશે. તો શું રહેશે કે જંગલમાંથી લાકડા કાપી લાવી તેનો ધંધો કરનાર માણસ એટલે કઠિયારો. એટલે કહે છે કે નક્કીની ક્યારે કઠિયારો આવે અને ક્યારે કુહાડીના ઘા મારે અને મૃત્યુ. આમ એ કહે છે કે મૃત્યુ જે છે એ નિશ્ચિત છે, પણ અકાળે, સમય અયોગ્ય સમયે, એટલે કે કુદરતી મૃત્યુ પહેલાં અચાનકથી આવી જાય અને મારી દે. આપણે અહીં સુરક્ષિત છે. અને સાથે એની વિચાર જુઓ કે જે વ્યક્તિએ પોતાને ઉછેર્યા, મોટા કર્યા, અને હવે જ્યારે એમને ફળ અને છાંયડો આપવાનો સમય આવ્યો તો ત્યારે એને છોડીને જતું રહેવું યોગ્ય નથી.
આ વસ્તુ ઘણી મોટી વાત કહી ગઈ કે જેણે ઉછેરીને મોટા કર્યા, હવે જ્યારે એમને આપણે ફળ અને છાંયડો આપવાનો સમય આવ્યો તો એમને છોડીને જતું રહેવું યોગ્ય નથી. આ વસ્તુ આપણને શું સમજાવી જાય છે? ખ્યાલ છે કે આપણા માતા પિતા આપણને બાળપણથી જ્યારે નથી આપણે ચાલી શકતા, હાલી શકતા કે ત્યારથી આપણને મોટા કરીને આપણને પગભર કરે છે. કેટલા વર્ષો એમાં વહ્યા જાય છે. પોતે દુઃખ વેઠીને તમને એમણે ઉછેર્યા છે અને જ્યારે તમે મોટા થઈ જાઓ છો, તમારા કામ ધંધે લાગી જાઓ છો અને ત્યારબાદ તમે એને છોડીને બીજે ચાલ્યા જાઓ તો એ કેટલું ઉચિત છે એ વસ્તુ એ સમજાવે છે કે જેણે પોતાની જાત ઘસીને તમને ઉછેર્યા, હવે જ્યારે તમારે અહીંયા છે કે ફળ અને છાંયડો, તો આપણે શું કે આપણે જ્યારે માતા પિતાને સહારો આપવાનો હોય છે ત્યારે આપણે એને છોડીને જતા રહીએ છીએ. તો એ કેટલું વ્યાજબી છે એ વસ્તુ પણ એ અહીં બતાવી જાય છે. એ કહે છે બીજું વૃક્ષ તો કે અહીં જ રોકાઈએ ને, પોતાને ઉછેરનારને અંત સુધી ઉપયોગી થવાની ભાવના સેવતું અને તેના ચૂલાનું બળતણ થવા પર તૈયાર છે. એમ મરવાનું છે. મૃત્યુ દરેકને નિશ્ચિત છે. આપણને ખબર છે કે દુનિયામાં આવનાર દરેક વ્યક્તિ માટે મૃત્યુ નિશ્ચિત છે. ત્યાં જઈશું ત્યાં પણ કઠિયારો આવશે અને કાપી નાખશે. આ તો અહીં આપણને એમને મહેનત કરીને ઉછેરીએ છીએ, ક્યારેક કાપી નાખે તો એ દુઃખ ન થાય. અહીં જે છે બીજું પણ છે કે ઉપકારનો બદલો ઉપકારથી આપનાનું ભાવનાનો જે સંકેત છે એ અહીં સૂચવે છે. ગીત વૃક્ષની ઉદારતાનો તો પરિચય કરાવે જ છે, એની સાથે જીવન પર્યંત અને મૃત્યુ પછી પણ બીજાને ઉપયોગી થવામાં માનવીનો બોધ રહેલો છે. ને જીવતે જીવત તો તમે બધાને કામ આવો છો, પણ તે એવું કાર્ય કરીને જાઓ કે મૃત્યુ પછી પણ એ લોકોને ઉપયોગી થાય. આ રૂપક લીધું છે વૃક્ષોનું, તો માત્ર અહીં એને રૂપક લઈને માનવીને ઘણો મોટો બોધ આપણા કવિ દેવજીભાઈ આપી જાય છે. હવે આ છે કાવ્યને એકવાર વાંચી જજો. નેક્સ્ટ વિડીયો દરમિયાન આપણે કાવ્ય જે છે એનો પરિચય કેળવીશું, લઈશું.